એટલે ફાર્મ હાઉસમાં ગયા હતા અને તેનો ફૂટેજ ડિક્લેર છે, તો તેનો વિડીયો વાયરલ છે. તો તેની તપાસ કરવા માટે પણ તે ફાર્મ હાઉસમાં નથી ગઈ પોલીસ. તો પેલું એટલી તો બધી શા માટે એનાથી ડરે છે? કાયદો માત્ર ગરીબ લોકો માટે બનાવ્યો તેવું આ હર્ષ સંઘવીએ જાહેર કરી દીધું છે. એને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું, મીડિયા સમક્ષ એવું કીધું હતું, વરઘોડો તો નીકળશે જ. તમે બંધારણથી અપ છો, કાયદાથી અપ છો, આવી રીતે વાત કરવાની તમે. ત્યારે આ ગૃહમંત્રી આ ખોટા આવા બફાટાએ ભર્યા નિવેદન કરવાથી પોલીસને ખોટી રીતે ગુમરાહ કરે છે કે તમે આવું કરો, કાયદામાં અને પાછું નિવેદન હોય કાયદામાં રહીશો તો કાયદામાં રહીશો, વરઘોડો તો નીકળશે. વરઘોડો નીકળે તેમાં પોલીસની નોકરીના પટ્ટા ઉતરવાની તકલીફ એને થાય. શું કે જે સામાન્ય લોકો માટે પણ એક સમાન છે અને રૂપિયાવાળા લોકો માટે પણ એક સમાન છે. એટલે મારે જો ભવિષ્યમાં મુલાકાત થાય હર્ષ સંઘવી સાહેબ સાથે, મારે બંધારણ ગિફ્ટ કરવાનું છે. સીટ એટલે શું તમને ખબર છે? મતલબ શું? તો કે સીટ એટલે ખાલી ટાઈમ પાસ, એની કોઈ બંધક નથી. આ ખાલી ટાઈમ પાસ છે. સરકારને લાગે તો નિર્ણય લે, તો ઠંડુ આ ઘટનાક્રમે ઠંડુ પાડવાની વાત છે. બિહાર કરતા પણ બદતર હાલત છે આ રાજ્યની. કારણ કે હું તમને એક નહીં, હું અઢળક પાસાઓ એવા ભાવનગરના દેખાડી શકું તેમ છું કે ચોક્કસ સમાજના લોકોને ટાર્ગેટ કરી અને તડીપાર અને પાસા કરવામાં આવેલા છે. ના છૂટકે કેવું પડે છે કે અમારે તપાસ શીખવાડી. અમારે તો હવે એવી ડિમાન્ડ કરવી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે, એમાં અમારા 2 સભ્ય રાખો, એટલે અમે તમને મદદરૂપ થઈ ગયું કે આમાં તપાસ કઈ રીતે થાય. પોલીસની પાસે પોતાનો પુરાવો છે. બગલ મેં છોરાવર, શહેર મેં ઢિંડોરા. તમારા જ કેમેરો ચેક કરો, એમાં કેટલી ગાડી ગઈ હતી, કોણ ગયું હતું, કેટલા સમયે ગયું હતું, કેવા કલરની ગાડી હતી, વાહનમાં નંબર પ્લેટ હતી કે કેમ, આ તમામ પ્રશ્નોનું નિરાકરણ પોતાના જ પોલીસ સ્ટેશનના કેમેરામાં હોવા છતાં આ લોકો બહાર ભાગા ધૈયા કરી રહ્યા છે. બગદાણા કાંડમાં મોટા અપડેટ આવ્યા. તમને થશે કેટલા મોટા? તો પોલીસે મુખ્ય આરોપી જેના ઉપર નવનીત બાલદિયાએ આરોપ લગાવ્યો છે, તે આરોપી જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરના પુત્રને પ્રેમપત્ર જેવું સમન્સ મોકલ્યુંને બોલાવ્યા, તેમની પૂછપરછ કરી, પણ આ વાતથી હજુ પણ નવનીતભાઈ અને તેમના જે વકીલ એડવોકેટ છે, લીગલ ટીમ છે, તે સંતુષ્ટ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. પોલીસે જે રીતે અથવા સીટે જે રીતે જયરાજ આહિરને બોલાવ્યા, પૂછપરછ થઈ રહી છે, તેનાથી જે લીગલ ટીમ છે બગદાણા કાંડના, જે નવનીતભાઈ બાલદિયાના એડવોકેટ કિશન મેર, તેમની સાથે ન્યૂઝ પોર્ટલે વાત કરી. આવો સીધા જાણીએ તેઓ શું કહ્યું. કિશનભાઈ, મારે આ પૂછવાનું છે, છેલ્લા લગભગ અડધા મહિનાથી વધારે સમયથી આપ લોકો મહેનત કરી રહ્યા હતા કે કમસે કમ પોલીસ મુખ્ય આરોપીને બોલાવીને પૂછપરછ કરે. આજે એ કહેવાય ને કે એ પરંપરા જે છે પોલીસે એ પરંપરા બતાવવા માટે ખાલી પૂરી કરી છે. શું કહેશો આપ? પ્રથમ જો તમારું રિએક્શન માંગુ કે શું રિએક્શન છે તમારું આને લઈને? આજે જે રીતે હાઇપ કરવામાં આવ્યું કે બોલાવવામાં આવ્યા, સમન્સ આપવામાં આવ્યા, બધું હાઇપ થયું ઘટનાક્રમ, એ તમે કેવી રીતે જુઓ છો? એમ જે આ તો આક્ષેપો પ્રતિ આક્ષેપો પછી એસઆઈટી ને ના છૂટકે બોલાવવાની ફરજ પડી હોય એવું બનેલું છે. કારણ કે જો એમને તપાસ પહેલેથી કરવી હોત તો પહેલેથી તેમના સુધી પહોંચ્યા હોત. તેઓ આજ દિન સુધી શા માટે એમની પૂછપરછ નહોતી કરતી, તે શંકાનો વિષય હતો. અને આજે બોલાવ્યા છે તો હજી પણ પૂછતાછ ચાલુ છે. મારાથી 100 મીટરના અંતરે જ તેમની પૂછતાછ ચાલુ છે. અત્યારે મારી ઓફિસ ત્યાં જ છે. પરંતુ હજી સુધી શું થયું છે, શા માટે બોલાવ્યા છે, મને એવું લાગે છે માત્ર ને માત્ર તેમનું નિવેદન નોંધવા માટે બોલાવ્યો છે. આપને પણ ખબર છે, જો આરોપીને ઉઠાવવાના હોય તો શબ્દ આવે ઉઠાવી લીધા એમ. આ તો બોલાવ્યા છે, કંકોત્રી લખી છે, આપ આવો, તમારી જરૂર છે, તમારો ચાંદલો લખાવી જાઓ. એટલે મેં તમને પહેલા એટલે જ કીધું કે માત્ર પરંપરાનું નિર્વાહન કરવાનું હોય, તમારા લોકોનું દબાણ આટલું વિચાર કરો. મને તો એ આશ્ચર્ય થાય છે કિશનભાઈ કે આટલું બધું દબાણ, તમારા સમાજનું દબાણ, તમારા લોકો પોલિટિકલ લોકોનું દબાણ, તમારા નેતાઓનું દબાણ, તમારા ધારાસભ્યો, એમપી, સામાજિક આગેવાન, આટલું દબાણ થવા છતાં પણ પોલીસ માત્ર એક સમન્સ પાઠવીને પૂછપરછ કરે છે. મને ખબર છે કે એક કેસ થયું તો અમારા ઉપર, એક અરજી ખાલી હિંમતનગરમાં થઈ હતી, એટલે પોલીસે ફોન કર્યો મને કે ભાઈ ક્યાં છો, જવાબ લખાવા આવો ને તો અમારે આવવું પડશે. આ ટોનમાં પોલીસની ભાષા હતી, એ જમાદારની ભાષા આ હતી, ભાઈ તમે આવો છો કે અમે આવીએ? એટલે મેં કીધું ના સાહેબ, અમે જ આવીએ, મેં 2 દિવસ આપો ખાલી, કારણ કે અમારું ગોઠવી નાખવાનું હોય. એટલે આવી સ્થિતિ છે. અને આ લોકોને જે રીતે સવારથી આવ્યું કે ભાઈ સમન્સ પાઠવ્યું, પછી સાંજે આવશે, એમનું નિવેદન લેવાશે, આ તમામ વસ્તુ. એટલે
ખાલી નિર્વાહન કરવા માટે તો આનાથી તો મને નથી લાગતું કે કોઈ તપાસમાં બહુ વધારે આગળ કઈ વધવાની સંભાવના છે એમ. જી ચોક્કસપણે અત્યારે ન્યાયની લડાઈ ખૂબ જ લાંબી છે. હું પહેલેથી કહેતો આવ્યો છું, કાયદો માત્ર ગરીબ લોકો માટે બન્યો છે, પાલન કરવાનું પણ ગરીબ લોકોને જ છે. આ કાયદાની રમત આર્થિક રીતે સદ્ધર અને રાજકીય વગ ધરાવતા લોકો કરી રહ્યા છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, આજ દિન સુધી પોલીસ તેના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરવા માટે પણ નથી ગઈ. પોલીસને ખ્યાલ છે કે આ જે આરોપીઓ ભાગીને એટલે માર્યા પહેલા અથવા માર્યા બાદ તે સીસી એટલે ફાર્મ હાઉસમાં ગયા હતા અને તેનો ફૂટેજ ડિક્લેર છે, તો તેનો વિડીયો વાયરલ થયો. તો તેની તપાસ કરવા માટે પણ તે ફાર્મ હાઉસમાં નથી ગઈ પોલીસ. તો પેલું એટલી તો બધી શા માટે એનાથી ડરે છે કે ભાઈ આ વ્યક્તિ આટલી વગ ધરાવે છે, રાજકીય વગ ધરાવે છે, આર્થિક વગ ધરાવે છે, વોટેવર જે કાંઈ પણ હોય, પણ પોલીસ એનાથી ડરે છે, એ પાક્કું છે. કાયદો માત્ર ગરીબ લોકો માટે બન્યો હોય તેવું સ્પષ્ટપણે તમને દેખાય છે. જો આનાથી તમે હમણાં કીધું એમ કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોત તો એના બાપાને લાવીને બેહાડી દીધા હોય, એના પરિવારને આખાને પોલીસ સ્ટેશનમાં બેહાડી દે, 3-3 દિવસ સુધી બેસાડી રાખે, તમારા દીકરાને બોલાવો, ક્યાં છે તમારો દીકરો, તમારા દીકરાનો મોબાઈલ લાવો, એનું બધું લઈ લે છે અને એના ઘરે જઈને ઉઠાઈ આવે. પરંતુ અત્યારે શું કર્યું, માત્ર સમન્સ પાઠવ્યો, આ લોકો એમના ઘરે તપાસ કરવા નથી ગયા, એમનું ફાર્મ હાઉસે તપાસ કરવા માટે નથી ગયા, માત્ર સમન્સ પાઠવીને આઈજી ઓફિસે એમનું બોલાવ્યું અને અત્યારે એમનું નિવેદન ચાલુ છે. આટલી જ પ્રોસેસ છે. અને નિવેદન માત્ર ને માત્ર તમે જાણો છો એમ કે જો કોઈ પણ આરોપીને ઉઠાવવાનો હોય તો તે લોકો ઉઠાવ્યો એવો વર્ષ આવે અથવા એનાથી ધરપકડ કરવા માટે જતા હોય પોલીસની ગાડીઓ. અત્યારે પરિસ્થિતિ ઉલટી થઈ છે, માત્ર એમનું નિવેદન લેવા માટે બોલાવ્યો તેવું દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણા જે નાના મુખ્યમંત્રી છે એટલે ડેપ્યુટી સીએમ એવું કહેતા હોય છે, ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને સરઘસો નીકળતા હોય છે ત્યારે એ કહે છે કે મેં પોલીસને ખુલ્લી છૂટ આપી છે. એ તમે બી સાંભળ્યું હશે વારંવાર, અને અમે તો સાંભળીએ જ છીએ. તો આ કેસમાં આવું કોઈ સરઘસ નથી નીકળ્યું, ઉલટાનું પ્રેમ પત્ર મોકલ્યો કે ભાઈ પ્રેમથી તમને પત્ર લખીએ છીએ, ઓછું લખ્યું છે, વધારે સમજજો, આવી જજો અને તમારો જવાબ લખાઈ જજો. આવી રીતે બધાને કરતી હોય તો પોલીસ કેટલું સારું, કેટલી સરસ પોલીસ લાગે છે આવી રીતે. મેં પહેલા પણ કીધું, કાયદો માત્ર ગરીબ લોકો માટે બનાવ્યો તેવું આ હર્ષ સંઘવીએ જાહેર કરી દીધું છે. એને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું, મીડિયા સમક્ષ એવું કીધું હતું, વરઘોડો તો નીકળશે જ, તમે બંધારણથી અપ છો, કાયદાથી અપ છો, આવી રીતે વાત કરવાની. તમે હર્ષ સંઘવી દેશના અલગ રાજ્યના ગૃહમંત્રી હોય, એમાં આપણું રાજ્ય રહ્યું, એ જે દેશના વડાપ્રધાન આપતું હોય, દેશના વડાપ્રધાન અને દેશના ગૃહપ્રધાન આપ્યા હોય, તેઓએ ભૂતકાળમાં તેઓએ પણ આવા કોઈ દિવસ નિવેદન નથી કર્યા, આટલી સત્તા ભોગવ્યા હોવા છતાં. આ તો માત્ર ગૃહપ્રધાન હોવાથી મીડિયામાં ખુલ્લીને બોલે છે. હું તો એવું કહું છું, હાઈકોર્ટે આની ઉપર સુઓ મોટો લેવો પડે અને ગૃહમંત્રીને નોટિસ ફટકારવી પડે કે આ તમારી માત્ર બફટાઈ બંધ કરો અને મીડિયા સમક્ષ આવા ખોટા નિવેદનો બંધ કરો. કારણ કે આ દેશ રહ્યો, આ રાજ્ય રહ્યું, એ કાયદાથી ચાલે છે, બંધારણથી ચાલે છે. કાયદો તમામ લોકો માટે સમાન છે. કારણ કે તમે કોઈ પણ આરોપીની ધરપકડ કરો છો ત્યારે તે માત્ર આરોપ, એની ઉપર આરોપનામું, તહોમતનામું ઘડવામાં આવે છે. સાચો આરોપી છે કે કેમ તે કોર્ટને નક્કી કરવાનું છે. તમે એડવાન્સમાં એના વરઘોડા કાઢવાની વાત કરો છો. આ ખોટા આરોપીને ક્યારેક ધરપકડ કરી તમે એના ખોટા વરઘોડા કાઢશો ત્યારે એના પરિવારની પરિસ્થિતિ શું થશે? બધી બાજુના પાસા વિચારવાના હોય. આ દેશનું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે ત્યારે બધા પાસાઓ વિચારીને લખેલું છે. કાયદો બન્યો ત્યારે પણ બધા પાસાઓ વિચારીને લખ્યો છે. અને આપણો કાયદો તો એવું કહે છે 100 આરોપી ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. તો જે હું અમરેલી ઘટનાની વાત કરું, પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તે કેટલા અંશે યોગ્ય હતું? ત્યારે પાટીદાર સમાજ રોડ ઉપર નીકળ્યો હતો, ત્યારે આ ગૃહમંત્રી આ ખોટા આવા બફાટાઈ ભર્યા નિવેદન કરવાથી પોલીસને ખોટી રીતે ગુમરાહ કરે છે કે તમે આવું કરો, કાયદામાં, અને પાછું નિવેદન હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. વરઘોડો તો નીકળશે, વરઘોડો નીકળે તેમાં પોલીસની નોકરી ના પટ્ટા ઉતરવાની તકલીફ એને થાય. પોલીસને નુકસાની છે, પોલીસના કર્મચારીને નુકસાની છે, ગૃહમંત્રીને તો માત્ર બોલવાનું છે. જે નોકરી કરે છે એને તકલીફો થાય છે, એને તાલુકામાં, જિલ્લામાં બદલીઓ થતી હોય છે. તો માત્ર ને માત્ર પોતાની વાહવાઈ લૂંટવા માટે હર્ષ સંઘવી દ્વારા આવા ખોટા નિવેદનો કરવામાં આવે છે. અને હકીકતમાં તો એને બંધારણ અમારે ભેટમાં આપવું પડશે કે તમે એકવાર બંધારણ વાંચો અને કાયદો વાંચો. કાયદો અને બંધારણ શું કહે છે, સામાન્ય લોકો માટે પણ એક સમાન છે અને રૂપિયાવાળા લોકો માટે પણ એક સમાન છે. એટલે મારે જો ભવિષ્યમાં મુલાકાત થાય હર્ષ સંઘવી સાહેબ સાથે, મારે બંધારણ ગિફ્ટ કરવાનું છે.
અને મહત્વની વાત એ છે, તમે કીધું એ પ્રમાણે એ કહેતા હોય છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો ઠીક છે બોલવા માટે. તમને ખ્યાલ હશે કે ખંભાતમાં કેટલાક પોલીસ કર્મચારીઓએ કેટલાક લોકોને જાહેરમાં ફટકાર્યા હતા. પછી હાઈકોર્ટે અને લોકો ગયા એટલે એ લોકોને સસ્પેન્ડ ને શું થવું પડ્યું હતું. એટલે મને એવું છે કે ભલે ભાઈ એ તો પોલિટિકલ વ્યક્તિ છે કે, પણ આ અધિકારીઓ તો ભણેલા ગણેલા છે ને. આપણને બધાને ખબર છે કે જે હર્ષ સંઘવી કેટલા ભણેલા છે એની ચર્ચા જગ જાહેર છે. પણ જે કોન્સ્ટેબલ થી લઈને આઈપીએસ સુધી વ્યક્તિ એ તો ભણેલો ગણેલો છે ને. એમ એ લોકો પોતાનું વિવેક બુદ્ધિ ઉપયોગ નથી કરતા આવી રીતે તો કેવું છે, પોલિટિકલ પ્રેશર આવે તો તમે જે છે જયરા જાહીરને ન બોલાવો, પોતાની સગવડ એને સુવિધા આપો, એવી રીતે બોલાવો. મને તો કાલે મેં પોતે એમની જોડે વાત કરી હતી, નવનીતભાઈ જોડે. એમને કીધું કે સાહેબ મને તો એવું લાગે છે આ દેશમાં, એટલે આ ઘટના પછી, કે આના કરતા તો યુપી બિહાર સારું. કે જો આટલા બધા મારો સમાજ મારી પાછળ હોય, આટલા લોકો, આટલી એડવોકેટની ટીમ મારી, એમને તમારી બી પ્રશંસા કરી કે આટલી એડવોકેટની ટીમ મારી પાછળ હોય, એ લોકો કાયદાકીય લડાઈમાં તો માહેર હોય, તો જો પોલીસ આવી રીતે કરતી હોય, દબંગગીરીની સામે ઝૂકી જતી હોય, તો પછી બિહાર અને યુપીમાં જે થાય છે તો આવું તો થાય છે કે જો સત્તા પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એને પોલીસ સગવડ કરી આપે, ભાઈ તમે તમારી નિરાતે આવે. અને આશ્ચર્યની વાત એ પણ હતી કે કાલે જે ફરિયાદી છે એને નિવેદન નોંધવા માટે પહેલા બોલાયો. સામાન્ય રીતે જે આરોપી હોય છે, એટલે આ કેસમાં તો કેવું જોક થઈ જાય યાર. હું તમને કહું કિશનભાઈ, સિરિયસલી આના ઉપર જો તમે પુસ્તક લખો ને, તમે તો લખી શકશો કે પોલીસે એમ જોક બનાવી દીધું છે આ ઘટનાક્રમને. અને કાલે જ એક મારા સિનેપ્લા આપ છે જગદીશભાઈ મહેતા, એમણે કીધું કે અનિલભાઈ, સીટ એટલે શું તમને ખબર છે? મતલબ શું? તો કે સીટ એટલે ખાલી ટાઈમ પાસ, એની કોઈ એનું બંધક નથી. આ ખાલી ટાઈમ પાસ છે. સરકારને લાગે તો નિર્ણય લે, તો ઠંડુ આ ઘટનાક્રમને ઠંડુ પાડવાની વાત છે. એટલે આનાથી તો આખી ન્યાયની લડાઈની વાત પછી ક્યાં આવી આની અંદર? મને તો એવું જ લાગે છે. તમને શું લાગે છે ખાસ કરીને આ ન્યાયની લડાઈ જે તમે લડી રહ્યા છો? આ તો છે કે તમારો પ્રેશર છે તમારા લોકોનું, તો આટલું બોલાવે છે. જો ના હો સામાન્ય વ્યક્તિ તો શું થાત? એમ હું એ જ વાત કરવા માંગુ છું કે ભાઈ, જે નવનીતભાઈ વાત કરી કે આ યુપી બિહાર જેવી વાત છે, યુપી બિહાર કરતા પણ બદતર હાલત છે આ રાજ્યની. કારણ કે હું તમને એક નહીં, હું અઢળક પાસાઓ એવા ભાવનગરના દેખાડી શકું તેમ છું કે ચોક્કસ સમાજના લોકોને ટાર્ગેટ કરી અને તડીપાર અને પાસા કરવામાં આવેલા છે. માત્ર ને માત્ર એકાદ બે ગુનામાં 2 ગુના દાખલ થયા હોય તેની ઉપર, તો સામાન્ય પરિવારના ગરીબ પરિવારનો વ્યક્તિ હોય એટલે એને પાસા કરી દેવામાં આવે. પાસા હેઠળ એને જિલ્લાની બહાર જેલમાં મોકલી દેવામાં આવે છે. તો અને એની જ બદલે રૂપિયાવાળા વ્યક્તિઓ પર 5-5 ગુના દાખલ થયા હોય, એની વિરુદ્ધ એક પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. મારી પાસે નક્કર પુરાવા છે આ બાબતના. અને હું વારંવાર સમાજના આગેવાનોને, રાજકીય આગેવાનોને આનું ધ્યાન દોરું છું કે સમાજના નાના મધ્યમ વર્ગના ગરીબ જે લોકો છે તેને માત્ર પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આ પોલીસ રહી, એ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે એના પાસા કરે છે. આ એની જગ્યાએ આ રૂપિયાવાળો છે, એની ઉપર આટલા 5 ગુના દાખલ થયા, તો એની વિરુદ્ધ કેમ પાસાની કાર્યવાહી નથી કરવામાં આવતી? શા માટે તમે આવી રીતે બે પ્રકારની કાયદોની વ્યવસ્થા બનાવો છો? એક અમીર માણસ માટે અને ગરીબ માણસ માટે. આ પરિસ્થિતિ જો ને, તમે કીધું એમ જગદીશભાઈ મહેતાએ બહુ મસ્ત વાત કરી હતી, મેં પણ એમનું ઇન્ટરવ્યુ સાંભળ્યું. એસઆઈટી માત્ર ટાઈમ પાસ છે. હું તો એવું કહું છું, આ રાજ્યના ગૃહમંત્રીને આ કેસની તપાસ તમારા એક હોમગાર્ડને પણ આપો ને, તમારા ડિપાર્ટમેન્ટના હોમગાર્ડને પણ આપો ને, તો પણ એ સોલ્વ કરીને દેખાડે. તમારે આમાં આઈપીએસ અને એક પીઆઈ, એક પીએસઆઈ, 2 કોન્સ્ટેબલ ની જરૂરિયાત નહોતી. લાખો રૂપિયાનો ખર્ચ કરી અને આ એસઆઈટી જે પોતાનો રિપોર્ટ આપશે તે માત્ર માત્ર સરકારને રાજી કરવા માટે, અને સરકાર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે રિપોર્ટ આપશે. અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જો ખરેખર જો કોઈ પણ વ્યક્તિ ઉપર આ પ્રકારનો આક્ષેપો થતા હોય, તો ક્યાંક ને ક્યાંક કોઈક આક્ષેપો કરતા હોય છે, એ કાંઈક તો તથ્ય હશે ને એમાં. તો ક્યાંક તો એમને મૂળ સુધી જવું પડે ને. તો મૂળ સુધી જવા માટે પણ એમને 20 દિવસ વીતી ગયા. એસઆઈટી ની રચના થયા બાદ પણ આજે 15 થી 17 દિવસ થયા છે. તો તમે શા માટે આટલી ધીમી ગતિએ કામગીરી કરો છો? એટલે તમે જે કીધું ખૂબ ગંભીર બાબત છે કે હજુ કોઈ સીસીટીવી તપાસવામાં નહીં આવ્યા, એના ફાર્મ હાઉસની કોઈ તપાસવામાં નથી આવ્યું. તો પછી આ લોકો 15 દિવસથી એસઆઈટી તો કરે છે શું? એમ આ ખાલી ટાઈમપાસ જેવું લાગે છે. સિરિયસલી, બહુ સિરિયસલી. રાજ્યનો આટલો મોટો મુદ્દો, મીડિયામાં ચગેલો મુદ્દો હોય, સોશિયલ મીડિયા પર ચગેલો મુદ્દો હોય, રાજ્યમાં ચર્ચાની એરણી, જ્યાં પણ કોળી સમાજની બેઠક મળે ત્યાં આની મુખ્ય ચર્ચા થતી હોય છે. કોઈ પ્રસંગ હોય એમાં આની ચર્ચા થતી હોય, છતાં પોલીસ જાણે
આરામથી પોતાની રીતે કે કોઈ થવાનું નથી, આપણે આરામથી કરો, જાણે ઉપરથી સૂચના હોય, તમારે કંઈ થવાનું નથી, તમે રીતે આરામથી કરો, કે એમ એવું થાય છે એમ ઘણી વખત. ચોક્કસપણે એક જોક્સ હતો, આપના ધ્યાન ઉપર આવ્યો હોય કે ન આવ્યો હોય. 3 રાજ્ય 3 દેશની પોલીસ મળે છે. ઇંગ્લેન્ડ, આપણે નામ 100 રાખીએ, ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારતની. અને 3 પોલીસ જંગલમાં એક આરોપીને પકડવા જાય છે. આરોપી હોય ઈ વાંદરો હોય છે. અરે એટલે પેલા જાય અમેરિકાની પોલીસ, એટલે ઈ 24 કલાકમાં પકડીને લઈને આવે, પોતાના વાહનો દોડાવે, ના દોડાવે. પછી ઇંગ્લેન્ડની પોલીસ આવે, તે 12 કલાકમાં પકડીને આવે. અને પછી આપણી પોલીસ જાય છે ઈ જંગલમાં ઈ વાંદરાને પકડવા માટે, એટલે એ 3 દિવસ સુધી બહાર નથી આવતી. એટલે પાછળથી આપડા લોકો તપાસ કરવા જાય, આવડિયા જેને ડ્રો રાખ્યો, ઇનામ રાખ્યું કે ભાઈ કોણ પેલા તપાસ કરીને લાવશે. એટલે એ એક અંદર પકડીને વાંદરાને મારતા હોય, તો કે આને કેમ મારો છો ભાઈ? આ ઈ કે ઓલો પકડીને ઓલો ભાગી ગયો ને એનો ભાઈબંધ છે કે આ જ્યાં સુધી ન બોલે ત્યાં સુધી એને મારવાનો છે. એટલે આ માત્ર ને માત્ર જોક્સ જેવી વાત છે. આમને એક પણ આ ગંભીર મળી બાબત ગયો. છે સાહેબ. ગંભીર ભારતની બાબત પોલીસ છે માટે સાહેબ. આ ભલે જોક કરીએ, પણ આ તમે માર્મિક એકદમ પિન પોઈન્ટ કર્યું છે તમે, કે આ પોલીસની આવી છાપ છે લોકોના મનમાં એમ. આવી છાપ છે, આવો જોક્સ છે, બરોબર છે, મેં રીડ કરેલો. એટલે હું કેવા માંગુ છું કે આવા જોક્સ જો આપણે પોલીસ માટે થતા હોય તો ક્યાંક ને ક્યાંક એમાં ગંભીર પ્રશ્ન હશે, એમને ધ્યાન ઉપર આવ્યું છે, ત્યારે આવા રાષ્ટ્રીય લેવલના જોક્સો બન્યા છે. કારણ કે જો એ લોકો માત્ર એક જ પોઈન્ટ ઉપર તમે ફોકસ કરશો કે આની પાસેથી અમે ઓકાઈ લેવી, આ અમને સાચું કે આ અમને સાચું કે, એવું ન હોય. તમને બીજી જગ્યાએ ધ્યાન દોરવામાં આવે છે કે તમે ઓલા સીસીટીવી ચેક કરો, તમે આના સીડીઆર ચેક કરો, તમે આનો વિડીયો, ફાર્મ હાઉસનો વિડીયો ચેક કરો, આનો વોટ્સએપ ડેટા ચેક કરો, આનો ઇન્સ્ટાગ્રામ ડેટા ચેક કરો. તો શા માટે તમે નથી કરતા? અને વાત પછી અત્યારે એવું કહેવામાં આવે છે કે FSL માં મોકલવામાં આવ્યું છે. તો આપણું રાજ્યનું FSL, ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ જે રહ્યું, તે FSL નો રિપોર્ટ 1.5 વર્ષે આપશે તો 1.5 વર્ષે જાહેર કરશે કે ભાઈ આમાં હવે આ આરોપી છે એમ. હવે FSL નો રિપોર્ટ છે, તમને SIT ની રચના કરી દીધી છે, તમારે SIT એ FSL નો રિપોર્ટ 3 દિવસમાં લઈ આવવો પડે. તમારે સતત એની પાછળ રહેવું પડે, એક વ્યક્તિ એમાં પાછળ રહેવું પડે. આ તો આખી ટીમ બનાવી છે, એક વ્યક્તિનું નિવેદન નોંધ, આનું નિવેદન લેવું, ઓલા નિવેદન લેવું. અરે સાંયોગિક પુરાવા તો ભેગા કરો. જે વિડીયો રેકોર્ડિંગ છે, વોટ્સએપ કોલ ડેટા છે, એનો આખો મોબાઈલ નો ટ્રેસ કરો, આ સમયે આ મોબાઈલ ક્યાં હતો, આનું લોકેશન ક્યાં હતું. શા માટે તમે એવું નથી કરતા? આની તપાસ અમારે શીખવાડવાની. SIT IPS કક્ષાના અધિકારીને અમે ન કહી શકીએ, પરંતુ મારે ના છૂટકે કેવું પડે છે કે અમારે તપાસ શીખવાડે. અમારે તો હવે એવી ડિમાન્ડ કરવી છે, SIT ની રચના કરવામાં આવી છે, એમાં અમારા 2 સભ્ય રાખો, એટલે અમે તમને મદદરૂપ થઈશું કે આમાં તપાસ કઈ રીતે થાય. એટલે નહીં સાહેબ, આ ગંભીર બાબત છે કે આપણે બેસીને પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે ને હસી રહ્યા છે. આ ખૂબ પોલીસના માટે શરમવાળી વાત છે આ. પણ આનાથી શું લાગે છે, મારો છેલ્લો કોમેન્ટ, કારણ કે તમને બી બહાર જવાનું છે, મારો છેલ્લો સવાલ, લાગે છે આનાથી ન્યાયમાં મદદ મળશે જે કામગીરી ચાલે છે એનાથી? જી, 1% પણ આમાં ચાન્સ નથી. કોઈ વ્યક્તિનું નિવેદન નોંધવાથી વ્યક્તિ આવીને એવું તો નથી જ કહેવાનો કે ભાઈ હું આરોપી છું, મેં પ્લાન બનાવ્યો હતો, બરોબર છે, મેં માર નવનીતભાઈને ખવડાવ્યો છે, મેં આને વોટ્સએપ કોલમાં વાત કરી છે. આ બધા આરોપીઓને પછી હું મારા ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો, અમે બધા સાથે બેઠા હતા, સાથે જમ્યા, અમે પછી આ રીતે મેં આને ભગાડી દીધો, મેં ઓલાને ભગાડી દીધો. કોઈ આરોપી આવીને એવું કહેવાનો નથી. તમે જાણો છો અને હું પણ જાણું છું, એ સત્ય વાસ્તવિકતા છે. આ તો માત્ર ડિંડક હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે અમે વારંવાર કહેતા તમે કાંઈક તો કરો, કોકના નિવેદન તો લ્યો. આટલા દિવસ વીતી ગયા, ત્યારબાદ તમને યાદ આવ્યું કે અમારે ઓલા ભાઈનું નિવેદન લેવાનું છે, હોટલ વાળા ભાઈ છે એનું નિવેદન લેવાનું છે. એક હોટલના સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ ગયા છે, હજી એનું નિવેદન ક્યારે લઈ મને ખબર નથી, પણ હોટલના ફૂટેજ ડિલીટ થઈ ગયા છે. અને મેં કીધું એમ પહેલા કે આ બનાવ બન્યો ને એનાથી માત્ર 500 મીટરના અંતરે બગદાણા પોલીસ સ્ટેશન આવેલું છે. એ પોલીસ સ્ટેશનની બહાર 360 ડિગ્રી એંગલનો કેમેરો લાગેલો છે. એ કેમેરો બંધ ચેક ચાલુ છે, હજી પોલીસ વાળા નથી કહેતા. હવે આપણે હસી મજાક નથી કરવી, પરંતુ પોલીસની પાસે પોતાનો પુરાવો છે. બગલ મેં છોરાવર, શહેર મેં ઢિંડોરા. તમારા જ કેમેરો ચેક કરો, એમાં કેટલી ગાડી ગઈ હતી, કોણ ગયું હતું, કેટલા સમયે ગયું હતું, કેવા કલરની ગાડી હતી, વાહનમાં નંબર પ્લેટ હતી કે કેમ. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ પોતાના જ પોલીસ સ્ટેશનના કેમેરામાં હોવા છતાં આ લોકો બહાર તાગા ધૈયા કરી રહ્યા છે. તો શા માટે કરી રહ્યા છે, હું તમે બે હવે જાણીએ છીએ. કારણ કે આખા ગુજરાત રાજ્યની પબ્લિક હવે રાહ જોઈને બેઠી છે પોલીસ SIT નો રિપોર્ટ આમાં શું આવશે એમ.
પરંતુ 100% ક્યાંક ને ક્યાંક એમાં રાજકીય વગ ધરાવતા અને આર્થિક વગ ધરાવતા લોકો તરફે આવશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દેખાઈ રહ્યું છે. કોઈ વાંધો નહીં સાહેબ, આભાર કે કિશનભાઈ આપ જોડાયા અમારી સાથે. આપણે ચર્ચા કરતા રહીશું. અને પોલીસ શું વાંદરામાંથી ઉંદર કાઢે છે કે વાંદરો કાઢે છે કે કૂતરો કાઢે છે કે કૂતરાને મારી મારીને કહે છે કે તું કે વાંદરો છે, એટલે કૂતરો કહે છે હા સાહેબ હું વાંદરો છું. ચોક્કસપણે. અને આપણે હસી મજાક કરતા પણ જો કદાચ પોલીસ નક્કર કામગીરી કરે ને ઠોસ પુરાવા રજૂ કરે તો આપણે એને બિરદાવવાની પણ છે. બિલકુલ અમે બિલકુલ agree છીએ. 100% સાહેબ. અમે કહેવા તૈયાર છે કે અમારા રાજ્યની અને અમારા જિલ્લાની પોલીસે આ કામગીરી કરી છે, તટસ્થ કામગીરી કરી છે. ભવિષ્યમાં આવનારા દિવસોમાં પબ્લિકને પોલીસ પર વિશ્વાસ બેઠે તેવી કામગીરી કરી છે. બિલકુલ બિલકુલ બિલકુલ. કિશનભાઈ આભાર, આપ જોડાયા. ખૂબ ખૂબ આભાર. અને આપણે અપડેટ કરતા રહીશું, લેતા રહીશું, આપની સાથે જોડાતા રહીશું. જી આભાર અનિલભાઈ. હા, જી જી. બગદાણા કાંડમાં જે રીતે જે નવનીત બાલદિયા છે તેમના એડવોકેટ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે, અને ખાસ કરીને તેઓએ હર્ષ સંઘવીને સવાલ પૂછ્યા છે. તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપનો પ્રેમ મળે એના માટે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.